પ્રેમેથી રાજેશ્વરી ઈચ્છા વૃંદ કલાપિની પૂરી કરું અંબા ઉમા ઈશ્વરી માયા કુંડલ મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી સેવા. આનું શૂટ કરવાનું છે એટલે જો ચમકાવી નાખી છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 10. સવારે આમ તો 8 વાગે નીકળી જવાનું હતું, પણ અમારા સેલિબ્રિટી વિડીયોગ્રાફી છે ને, વિડીયોગ્રાફર, એના લીધે બધું લેટ થઈ ગયું છે આજે. અત્યાર સુધીમાં નકર ઘણું શૂટ થઈ ગયું હતું. અમારા સેલિબ્રિટી વિડીયોગ્રાફર છે. યસ મેમ. ફોટો મળશે તમારે? હા હા, મારા ડેઈલી વ્લોગ જોઉં છું, મારા મમ્મીએ જોયું. હા, થેન્ક યુ. તો હવે છે ને, આજે આ ગિમ્બલ કાઢ્યું છે અમે 3-4 વર્ષ પછી. હવે લોકોમાં ટ્રેન્ડ આવ્યો છે ગિમ્બલ લેવાનો. અમારા બબે ગિમ્બલ એમને ધૂળ ખાય છે 4 વર્ષથી. એ મેં એમાં અત્યારે કરી દીધું છે એડજસ્ટ. ખાલી ચાલુ કરી, અને એપ છે ને આ ફોનમાં છે. એપ મારે જ્યારે કરવું હોય ને ત્યારે. હાલો, આપણા ઓલરેડી એક ભાઈ છે, એ બીજી ગાડી લઈને સીએનજી પુરાવા પહોંચી ગયા છે. પુરાઈ ગયો છે. વાગ્યા છે 1:30 અને ફાઇનલી શૂટ પતી ગયું છે. અને હવે આવ્યા છે ગરમીમાં સોડા ને શરબત પીવા. લીંબુ શરબત. ગ્લાસ જમ્બો સાઈઝ છે. વાગી ગયા છે 1:45. ભાઈ આવી ગયા છે બાબુજી યાર ચક્કર મારીને. અને અહીંયા બેસી ગયા છે જમવા. ફ્લાવર બટેટાનું શાક, રસ, રોટલી ને ભાત. એ ટાઈમે તો રસ ખાવો જ જોઈએ. કેરીની આવક કેટલી બધી થઈ ગઈ છે ને કે હમણાં કેરી મય રહેવાનું છે બધાએ. કેરી ઉપર બધાએ વજન દેવાનો છે એટલે કેરી ખાય ને તો વાંધો ન આવે. આ 2 મહિના કેરી ખાશું ને પછી રોટલી નહીં ભાવે. કેરી વગર વસ્તુ પણ બા શાક કઈ ખપતા નથી. શાક વાળા બચારા એમને હવા ખાતા હોય. અત્યારે કેરી આવતી કોણ શાક ખાય? બધા કેરી જ ખાય ને. શું છે તૈયારી તમારે પછી? ભેગું થઈ ગયું બધું કમ્પ્લીટ? અવાજ વયો ગયો છે બેનનો. હમણાં પાછો આવી ગયા. હા, એનો દિવસ થઈ જાય. અંદર અત્યારે રાખી દો. લઈ આવ્યો કેરી. સવારે મને ફોન આવ્યો સાસણથી, 2 બોક્સ મોકલા છે એક ભાઈએ લેવા જવાની ગોંડલ ચોકડી આગળ. હવે તો થયું, બીજું શું હોય. આ લોકોને મેં કહી દીધું કેરી ઉપર જોર રાખજો. બીજું આપણા કયામાં તો કોઈ છે નહીં. કોઈ કેરી ખાતું નથી. શું કરવાનું? ઓકે. 2 ગ્લાસ ઠંડી છાશ પી ગયો.
ફૂલ મજા લે છે અને લાઇટ કઈ વારની આવે છે જાય છે 4:30 વાગ્યા અડધી કલાકમાં 3 થી 4 વાર ગઈ છે પાછી લાઇટ નથી અત્યારે વાગી ગયા છે સાંજના 6:45 જેવું થયું હોય છે. હું પાર્લરમાં ગઈ ત્યાં આઈબ્રો કરાવવા. પછી મને દાઢ પેઢામાં સોજો આવી ગયો હતો છેલ્લો દાંત પછી એને એમ કીધું નાનકડે એવું ચાંદું પડ્યું છે પેઢા ઉપર એટલે દાઢ દુખે છે આ બાજુ ચાવવા માંડ્યા. બસ હવે ઘરે જાઉં છું. આનંદ ગયા છે બહાર થોડીક વસ્તુ લેવાની હતી. એક આ લોક લેવાનું હતું અત્યારે રસ્તામાંથી યાદ આવ્યું મેં થોડીક ચીજ વસ્તુઓ કામ પતાવવા માટે નીકળ્યા હતા તો ડોરનું છે ને લોક ખરાબ થઈ ગયું હતું ને કેદુંનું લેવાનું હતું. મિસ્ત્રીએ કીધું કે લઈને રાખજો હું થતો જઈશ. અમે જાય છીએ એકચ્યુઅલમાં કેરી લેવા માટે. જુનાગઢથી છે ને મોકલવામાં આવી છે. આની પહેલાંના વર્ષે મોકલી હતી એક રિઝોર્ટ છે ત્યાં ગીર ગઢના અને એમને જ્યારે મોકલી હતી એ તો ભાઈ અફલાતું નથી. આ વખતે કેરી કેવી નીકળે જો કે આ કાંઈ પ્રોડક્ટ તો ઓલી નથી નેચરલ છે અને કુદરત આપે એવું છે એટલે એમને ત્યાંથી મોકલાવી છે. તો જે કોઈ બી ફરવા ગયા હોય ને રાજકોટના હોય એ લઈને આવ્યા હોય એટલે સવારમાં એક ભાઈનો ફોન આવ્યો કે આવી રીતના ગીરથી આવી છે તમારા માટે કેરી એટલે એ લેવા જાય છે. અને જે ઘરે પ્રસંગ છે એની એક વસ્તુ હજી બાકી છે એ કેરી લઈ લે ને એટલે એ લેવા જશું અહીંથી. સારું છે અમે 2-3 વાર છે ને આ ઘૂઘરાવાળા ભાઈને જોયા હતા. આજે મેં કીધું જરાક ચાખી લઈ તો તમે જો આખી નહીં પણ અમે અડધી ટ્રાય કરી. અડધી કલાકથી હવે ખાલી ટ્રાફિકમાં જ છીએ બોલો. 7:30 વાગી ગયા. જેને ત્યાં કેરી લેવા જવાનું છે એ ભાઈ છે પટેલ એટલે ટાઈમમાં માનવાવાળા. એમને ભરોસો નહીં આવતો હોય કે આ ભાઈ અડધી કલાકથી ગોંડલ ચોકડીએ જ છે એવું કહે છે. એ ભાઈનો ફોન આવી ગયો નકરી કે હું નીકળું. કીધું નાના રહ્યો હું અહીંયા જ છું આવું છું. આમાં ટાઈમિંગ કટ છે આજે. ઉપર રાખી એમને ફ્રેમ ગિફ્ટ લઈ આવ્યા છે દીદી તો બા ખોલે છે. બાને કીધું ખોલો પછી હું કીધું બીજી ખોલું. બાકી ટેપ એન્ડ દેખાશે નહીં એટલે ઓહો પછી આ બાજુ ફેરવો છો બા ફ્રેમ. ઓ માય ગોડ આ તો બહુ સરસ છે. હજી એક છે બા દાદાનો. થેન્ક યુ સો મચ. વેલકમ. કસ્ટમાઇઝ આનું જ મેં ચાલુ કર્યું છે. એ ફ્રેમ બનાવવાનું એમને સ્ટાર્ટ કર્યું છે. ગઈમો ફોટો હા અમે ખુદનું સોફ્ટવેર બનાવ્યું છે એમાં કરીએ છે. જો હજી એક છે આઈ રહ્યા તમારી. હવે આ ખોલો. આ તમને સૌથી વધારે ગમશે. આલ્યું બાબુજી જો એ લોકોએ સોફ્ટવેર બનાવ્યો છે એમાં આવી રીતે ફ્રેમ બનાવી દે એક્ઝિબિશનમાં 15 મિનિટ્સમાં. યસ. પછી કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેમ કરે? ઇન્સ્ટા અને વોટ્સએપમાં. શું નેમ થી છે ઇન્સ્ટામાં? મેમરી હગ કરીને છે અમારું અકાઉન્ટ. મેમરી હબ. મેમરી હગ કરીને છે. કેવું લાગ્યું બાપુજી? ખૂબ સારી લો.
થોડું આવડે છે લે આમ જો આ બાજુ અરે વાહ બાય દાદા ટુગેધર ઇઝ અવર ફેવરિટ પ્લેસ ટુ બી વાહ મસ્ત લખ્યું છે તમે થોટ બી આ પીળો છે બતાડે ને ક્યાંથી પીળો આપણે ઓલો અહીંયા ગૃહ પ્રવેશ કર્યો તો ત્યારે તમે હિંચકે બેઠા હતા ને ઈ વાળો ફોટો છે તમારા ઓલા બી છે ઇન્સ્ટા પર પ્રોફાઇલ હા એમાં છે આ તો કોઈ સપના નહોતો ખ્યાલ બસ તમે મને આશીર્વાદ આપી દો કે બસ મારું આ હાલી જાય ખૂબ વાર આશીર્વાદ આવો સરસ તમે ફોટોગ્રાફ બનાવો છો ખૂબ સફળતા Thank you. એટલે આ પ્રિન્ટિંગ થી થાય કઈ રીતે થાય આ આખું એવી રીતે છે કે આને ડૂડલ આર્ટ કહેવાય આ વસ્તુ એવી છે કે તમે ડ્રોઈંગ બી કરી શકો અને આનું સોફ્ટવેર બનાવી શકો આ આપણે અત્યારે કેવું એઆઈ નો જમાનો આવ્યો ને હા. તો એના લીધે બધા માણસો મગજમાં શું છે કે આપણે ઓલા નાખીએ ને તો ફોટા કોઈક મિસયુઝ કરશે હા. કે એવું બધું થઈ શકે એના માટે થઈને અમે એઝ અ સેફ સાઇડ માટે અમે 6 મહિનાની ઉપર મહેનત કરી અમે સોફ્ટવેર બનાવ્યું અને પછી અમે ફોટા બનાવીએ છીએ એવી રીતે હવે કેવું કે માણસો સ્ટુડિયોમાં ફોટા દેવા જાય તો એક દિવસ લઈ કે અડધો દિવસ લઈ અમે તરત જ કાઢી દઈએ છીએ એ લોકોને હા બસ 15 જ મિનિટ 15 જ મિનિટમાં અને ગમે એવો ફોટો હોય તમારી પાસે સાવ બ્લર ફોટો હોય ને એની અમે સરસ કરીએ છીએ ચા બીજી બે ફ્રેમ અમે ખોલી અને મારો નાનંદનો બનાવ્યો છે બહુ જ સરસ છે અને આ દીદી આ દીદીનો આમનો આ મને બહુ જ ગમ્યો મસ્ત છે અને આમનો ફોટો લઈ લે ભેગા ભેગા પાંચ છબી રાખી હોય એમ થેન્ક યુ સો મચ વેલકમ આવી મેમરીઝ તમે બધાને આપતા રહ્યો પ્રેમ બનાવીને સરસ અંદર આવતા રહ્યો તો બતાવું પૈસા આપજો સ્વરૂપ ઓ વાવ Oh my God. બહુ સરસ બનાવી મેં કીધું દીદીને બહુ ગમશે બહુ મસ્ત થેન્ક યુ તમે પેઇન્ટ કર્યું છે ત્યાં? નહીં આ ડૂડલ આર્ટ કહેવાય અમે અમારા સોફ્ટવેર પર કરીએ છીએ આખી ઓકે. વસ્તુ. ઓહ બહુ મસ્ત છે બાકી ઓરિજિનલ ફોટા આટલા સરસ તો લાગતા જેટલા તમે બનાવીને દીધા અમને બેટા તો ઓહો આમ જો ટ્રાફિક જો હું આ દુકાનમાં બેઠો હતો હંમેશા મીઠાઈ માટે આટલી ભીડ હોય ને જો આવડો શોરૂમ બને છે રાજકોટમાં છેલ્લું કામ ગાડલું લેવાનું વાગી ગયા છે 9:15 અને આજે અમારી ફેવરિટ જગ્યાએથી ઈડલી ચટણી આનંદે મંગાવ્યા હતા ઈડલી ચટણી અને એની ઉપર લસણની ચટણી નાખીને ખાવાનું કેવી લાગે છે બા ઈડલી ચટણી બહુ જ સરસ લાગે છે સાંભારને બદલે ને ચટણી મોકલીશ આ ભાઈની ખૂબી છે એ તો ઠંડી ઠંડી ચટણી ને ઈડલી બનાવે બહુ સરસ આવી જાઓ એ બાપુજી આગળ છે બસ બસ તમારો ઢોસાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો ને ક્યાં તમે જ ફેલ કરાવ્યો ને એમાં કેટલા વાગે આવ્યો હજી 9:30 જમવું કાંઈ વાંધો નહીં અમે તમને કાંઈ કીધું એવું એવું એટલે તમે કીધું ને તમે કેન્સલ કરાવ્યું કાંઈ વાંધો નહીં હવે થાય ક્યાં દિવસોના દુકાળ છે પેલા મેડમ આવવાના હતા એ આવી ગયા હા આવી ગયા બહુ સરસ ફ્રેમ દઈ ગયા છે અમને અત્યંત સરસ એમ બહુ સારું કામકાજ છે એઆઈનો યુઝ નથી કરતા એમનો જ બનાવેલો સોફ્ટવેર છે એમાંથી ફોટો એક્ઝિબિશન હોય ને 15 મિનિટ્સમાં કાઢી દે અને આમ ઓર્ડર ઉપર એ કરે છે
22 વર્ષની જ છે એ ગર્લ, પણ સારું છે, સાથે ભણે છે ને આ બી કરે છે. એમને બે દીદી આવું હતું, ટાઈમ સેટલ નહોતા થતા ને, કીધું એમને અમને. આજે તો મળાણું જ નહીં તોય. તમે જોશો તો તમે ઓળખી નહીં શકો પોતાને. હા, અને સૌથી સારું એમાં અમને દીદીનું લાગ્યું છે. તમે દીદીની પ્રેમ જો, ઓ માય ગોડ, એવી છે એમની તો. એટલે પ્રેમ બનાવી છે. વેલ ડન બાય, આશીર્વાદ આપ્યા. બા બાપુજીનો ફોટો એટલો મસ્ત છે, બહુ સરસ. કાબા ડુડલ આર્ટ કહેવાય એને, હે ડુડલ આર્ટ. ઓહો, કેવા લાગો છો તમે? વાહ. આ બાજુ બતાવો કયો જોવો છો એ ઓડિયન્સ ને. અહીંયા બધા વ્યવસ્થિત સ્માઈલ કરે છો. આ વચ્ચે કોણ છે? દીદી વાળ કેટલા લોંગ એમને જોયું દીદી તમે? આ કઈ આર્ટ કહેવાય? ડુડલ. Family is everything. In you found my home and my forever together we create a love that's grow stronger every day. Forever together. વાહ, સરસ હો, બહુ સરસ. બીજો હિંચકાવાળો. બા અને દાદા બધી જોઈ લીધી ને બ્લોગમાં? આ પાછળ કેટલું ફાઇન લાગે છે ને. મને દીદીને બહુ ગમ્યું, મસ્ત છે. આ જો, આ મને બહુ ગમ્યું, ઓહો, કેટલું મસ્ત છે ને. બધામાં થોટ અલગ અલગ હોય ને, કીધું સેમ ટુ સેમ નહીં લખેલા. ફેરવો આ બાજુ બ્લોગમાં નથી જોઈ પણ તોય બહુ સરસ. બધાએ પોતપોતાના રૂમમાં લગાવી દેવાની. અને આ લાસ્ટ વન. પરાણા તારીયામાં દાંત કાઢવું જેવું લાગે છે. જોયું ને, આવા વખાણ આવે મારા ફોટા. બાકી બધામાં સાંભળો ને આમાં તમે સાંભળો. લવલી. ના, બહુ સરસ. લાઈફ લાઈન લગ્નમાં ખોટા નથી પાડ્યા, એવા સરસ ખોટા પાડ્યા. ખરેખર સરસ. ગઈનો ફોટો આવો એક નથી લગ્નમાં. મેં કીધું એને ઇન્સ્ટાગ્રામ માંથી લીધેલા, આપણે પોસ્ટ કર્યા હોય ને ફોટા, એમાંથી પછી એમાં બનાવે. અહીં કરે. બહુ સરસ હો, થેન્ક યુ. હું ટ્રાફિકમાં એટલો સલવાણો હતો. બે જગ્યાએ પહેલાં ખાલી જવાનું હતું. 6:30 પોણા 7 વાગે હું નીકળ્યો હતો અને પોણા 10 વાગે ઘરે પહોંચ્યો. એટલા ટ્રાફિકમાં હું હતો. નકર તો ચોક્કસ મળત. પોણા 7, 6:30, પોણા 7, 6:30 નીકળ્યા. એ અમે મારી ભેગા જે ભાઈ આવવાના હતા એ અડધી કલાક લેટ થયા, એમાં મોડું થઈ ગયું. નકર 6 વાગે નીકળી જવું હતું. વિચાર્યું હતું કે 1.5 કલાકમાં 7:30નો ટાઈમ દીધો ને ત્યાં સુધી હું આવી જઈશ. કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક. પણ થેન્ક યુ સો મચ આના માટે. બહુ સરસ છે બધી ફેર. બાને તો બહુ ગઈ કાબા. બાકી આમ જોતા જ રહી, મને એવું જ લાગે આ ફોટા જોતા જ રહી. ચાલો, હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.